બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ વરસાદની. ભાવનગરના ઘોઘામાં ભારે વરસાદથી તારાજી. શેત્રુંજી ડેમની ડાબા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું. ઘોઘાના નવા રતનપર ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલના પાણી ફરી વળતા ખેતરમાં મોટા પાયે નુકસાન થયું છે. 4 દિવસથી કેનાલમાં ગાબડું છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. સિંચાઈ વિભાગ પર સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યા છે. અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા લોકોએ માંગ કરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિશન બારૈયા. કિશન, 4 દિવસ થઈ ગયા, કેનાલમાં ગાબડું છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. સિંચાઈ વિભાગ કરી શું રહ્યું છે? વાત કરીએ તો ઘોઘા તાલુકામાં આવેલું જે નવા રતનપર ગામ છે, ત્યાંની મામલો છે જે સામે આવ્યો છે. જે ચેનલ છે તેની અંદર ગાબડું પડ્યું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે કેનાલની અંદર છે તે ગાબડું પડ્યું છે અને નવા રતનપર ગામ છે તેની અંદર પણ પાણી ઘૂસવાના જે મામલો છે તે પણ સામે આવ્યો છે. ગામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરી પણ છતાં ગાબડું જે કામ છે તેમાં નબળાઈ પણ દેખાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. જવાબદાર તંત્ર દ્વારા માત્ર માટી કામ કરવામાં આવશે તેવું ગામ લોકો કહી રહ્યા છે. કેનાલ તૂટતા અનેક ઘરોમાં છે પાણી પણ ભરવામાં આવે. સ્થાનિક લોકોએ સિંચાઈ વિભાગ અને તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી તેવા આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે. 4 દિવસ બાદ ગામજનોએ વીટીવીનો સંપર્ક કર્યો. ગામના આગેવાનોએ વીટીવી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી, સમસ્યા રજૂ કરી. ગ્રામજનોને કેનાલનું તાત્કાલિક સમારકામ કરવાની લોકો પણ એક માંગ ઉઠાવી રહ્યા છે તંત્ર પાસેથી. જી, માહિતી બદલ આભાર કિશન. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ભાવનગરના છે. કેનાલમાં ગાબડું પડ્યું છે. 4 દિવસ વીતી ગયા છે. સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. કેનાલમાં જે પાણી હતું એ ખેતરોમાં ફરી વળ્યું. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. હાલ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ડાબા કાંઠાની કેનાલમાં આ ગાબડું પડ્યું. આપને જણાવી દઈએ કે આજે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. ઘોઘાના નવા રતનપર ગામે જે કેનાલમાં ગાબડું પડ્યું છે ત્યાંથી સામે આવ્યા છે.